હવે તૈયાર થઈને થોડી રોજ મૂકે છે. બજારમાં ગુજતું નામ મારા મિત્ર દિલીપભાઈ ઠાકોર. ऐसा व्लॉग नहीं बनाते भाई. તો ગાઈસ ફાઇનલી આવી ગયા હતા ટેટू સ્ટુડિયો ઉપર અને પાજીએ ફરી એક કાંડ કરી નાખ્યો. पाजी क्या कर दिया? ऐसा नहीं बोलते भाई. तो क्या बोलते हैं? नहीं ऐसा अच्छा नहीं लगता. क्यों अच्छा नहीं लगता? नहीं लगता. तो तुमने कर क्या दिया वो तो बता दो. बस वही जो नहीं होना चाहिए. हाँ अरे यार. સો ગાઈસ અમારા ભાઈ અમારા મિત્રના મામાનો છોકરો છે બરોબર ને, બંને ભાઈ આવ્યા છે. મોર્નિંગમાં પહેલા તો શું થયું ભાઈ, એક્ટિવાની ચાવી પડી ગઈ. એક્ટિવાની ચાવી પડી ગઈ. પછી કરીએ છીએ આપણે એમનું સ્ટાર્ટ. बरोबर. ऐसा व्लॉग नहीं बनाते भाई. क्यों ऐसा नहीं बनाते तुमने यार? मतलब सुबह सुबह पहले खुद को तो लग गया, फिर दूसरे को भी काट देने का. બસ તો સ્ટાર્ટ કરીએ છીએ ટેટુ. એક ત્રિશૂળ કરવાનું છે મહાદેવનું નાનું મસ્ત કલરમાં. તમને ડિઝાઇન બતાવી દઈએ. સ્ટાર્ટ કરીએ છીએ ટેટુ. કરીએ ને ભાઈ સ્ટાર્ટ? ગાઈસ ફાઇનલી ટેટુ ભાઈનું ડન થઈ ગયું છે. તમને બતાવી દઈએ. જોઈ શકો છો મસ્ત મજાનું ટેટુ ભાઈના હાથ ઉપર આપણે બનાવી દીધું છે. बाजी लेट कौन आया? जमीन भाई. कितने बजे आया? 1 बजे आ रहा है यार. ये को बात बनती है जमीन भाई, बताओ. तो पाजी तुमको उठाया किसने? तुमको उठा दिया तो ठीक है, लेकिन आप लेट हो गए यार. ये अच्छी बातें नहीं है जमीन भाई, ऐसा नहीं करते. अरे क्या कर रहे हो यार? तुम हमारे ब्लॉग की शान हो यार. अरे क्या हुआ क्या? लेट क्यों है भाई, ये बताओ. कितने बजे आया? 1 बजे. अरे सीधे खड़े रहो. अरे सीधा खड़ा रहूंगा तो आप. क्या हुआ क्या? अरे कुछ नहीं, नींद आ रहा है. चलो इस तरफ तो देखो. कहाँ जाने का है अभी? गांधीनगर क्यों? स्टूडियो पे. फिर जाके क्या करोगे? टैटू करेंगे और क्या करेंगे. वैसा हाँ. तो पहुंचो फिर गांधीनगर. સો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે એક ટેટુ ચાલુ છે રામા ધણીનું. અને અમારા ભાઈ ઓઢવથી જ આવ્યા છે. અમારા મિત્ર છે કૌશિકભાઈ, એમના ભાઈ છે. તો અમારા ભાઈ વિડીયો જોતા હતા ઘણા સમયથી અને અત્યારે રામા ધણી લખી દીધું છે. ભાઈ કેવું રહ્યું? एक नंबर. રેડી રેડી. रेडी रेडी. અમારા ટેણીઓ આવ્યો છે અને ભાઈ બે. શું કેવું તારે? મજા આવી ગઈ ને ટેટુ દોરવા. મજા આવે છે તને અહીંયા? કેવી મજા આવે છે? ટેટુ દોરવાનું છે ને તારે. તારે ટેટુ બનાવવાનું મોટા થઈને? શું બનાવડાવવાનું? ટેટુ રામાપીર બનાવવાનું. તારા વાઈફનું નામ લખાવવાનું? બહેરાનું નામ લખાવવાનું? હે શું લખાઈશ? હે શું લખાઈશ એમ તો કે? તારું નામ લખાઈશ ને. તો ભાઈ એમના ફાધર છે પણ એક ટેટુ ચાલુ છે બરોબર. અમારા ભાઈનું એમના વાઈફનું ટેટુ કરાવડાવે છે. તમે જોઈ શકો છો. મહેમાન હોઈ ગયા છે. શું કેવું ભાઈ તમારું? ઊંઘ આવે છે? રાતે ઓછું જાગતા હોય યાર. ભાઈને એક ટેટુ આપણે બનાવ્યું તો બિલ્ડ ટેટુ બરોબર. મહેમાન થાય અમારા આમ તો ભાઈબંધે છે. ટેટુ કરાવવાનું લઈને આવ્યા છે. ભાઈની વાઈફનું ભાઈએ ટેટુ આજ કરાવડાવ્યું છે. નિશ્ચિત જીવ લખાયું જોઈ શકો. સો ગાઈસ ફાઇનલી અમારા ભાઈનું એક ટેટુ ડન કરી દીધું છે. જોઈ શકો છો તમે. સો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે બનાવી રહ્યા છીએ એક બિલ્ડ ટેટુ ભાઈના હાથ ઉપર બરોબર. અમારા ભાઈ ક્યાંથી આવે? નિર્માલીથી આવ્યા છે. અને પછી એક મારા ખાસ મિત્ર આવે છે થોડા સમયમાં સ્ટુડિયો ઉપર. તેમની પણ તમને મુલાકાત કરાવીએ. તમને બહુ આનંદ થશે એમને મળી બરોબર. આવ્યો છું તારા ગામમાં, હું તો ફરી છે તારા ગામમાં. ફાઇનલી ભાઈનું ટેટુ ડન થઈ ગયું છે ને ભાઈ આ અમારા કપડ વજના નિર્માલીથી બરોબર. એ બિલ્ડ ટેટુ હાલ ડન કરી દીધું છે આપણે. જોઈ શકો છો તમે મસ્ત મજાનું. તો કેવું રહ્યું ભાઈ ટેટુ? મજબૂત ને? તો ગાઈઝ ફાઇનલી તમને જેમને મળવાના હતા અત્યારે બજારમાં ગુજતું નામ મારા મિત્ર દિલીપભાઈ ઠાકોર, સનીભાઈ ઠાકોર આવ્યા છે. શું કેવું સનીભાઈ? बस भाई તમે કોઈ રેડી અમારે. રેડી. અને ભાઈ અહીંયા પાયલોટ આવ્યા છે અમારા ભાઈ અને મહેમાને આવ્યા છે. ખાલી એમની સ્માઇલ જો ઉપર જોવે છે. હા હા કંઈક જો. સો ગાઈઝ અત્યારે છે ને બહુ દુઃખ થાય છે કારણ કે અમારા ભાઈનો પ્રોગ્રામ કાલ છાપરા હતો અને બહુ બધા લોકો રાહ જોતા હતા અને આજે સિંગરવા હતો. તો દિલીપભાઈ આમ કેવું દુઃખ થાય ને? પ્રોગ્રામની તો વાત ઠીક છે કારણ કે આજ નહીં તો કાલ પ્રોગ્રામ તો થઈ જશે, પણ એની સાથે સાથે
ખેડૂતોનું પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે. કારણ કે વરસાદના કારણે અમારો પ્રોગ્રામ તો આજ નહીં તો કાલ પરમ દિવસ, વાહ, વાહ. કારણ કે 12 ને 32 દાડા આપણે પ્રોગ્રામ તો કરવાના જ છે. પણ સાથે સાથે જે મહેનત કરે, જે એમને કંઈક હોય કે ભાઈ આપણે આટલું આજે આ પાકશે તો આપણે આટલું મેળવી શકીશું, પણ એ નુકસાન થાય એ એનું ભોગવટો કોણ કરે? સાચી વાત તો છે. બસ ભગવાનને એક જ પ્રાર્થના કરીએ કે થોડી તારી અમી દ્રષ્ટિ વરસાય અને બધા પર મહેર કર, અને કુદરતને પણ આપણે એટલું કહીએ કે હવે થોડું ઠંડી જાવ અને બધાનું જેટલું પણ અટકેલું કામ સારું થઈ જાય. પતી જાય, બસ એટલી પ્રાર્થના કરીએ. અને બસ બધા સારા રહો, નવા વર્ષમાં ખુશ રહો, બસ એવી પ્રાર્થના. અને પાર્થભાઈના સ્ટુડિયો બધા વિઝિટ કરતા રહો, મસ્ત એમને ઘરે કામ પણ મળશે તે સાથે સાથે એમનું પણ કહી દઉં. મળીએ. જય માતાજી, જય મેરડી. તો મિત્રો કહેવાય ને કે આ દિલ કહેવાય, કારણ કે લાખો રૂપિયાનું નુકસાન થાય ને એ દુઃખ નહીં અમારા દિલીપભાઈ, પણ દુઃખ એ છે કે જે અત્યારે ખેડૂતો, કારણ કે એ પણ અમે બધા એક ખેડૂત પરિવારમાંથી છે ને, એટલે અમને ખબર પડે છે. કારણ કે ભાઈ ખેડૂત પરિવારમાંથી છીએ. અને તમે જોઈ શકો છો કે ભાઈ પ્રોગ્રામની વાત મેં કરી, પણ કહેવાય કે દિલીપભાઈ લાખોનું નહીં વિચારતા, ભાઈ પ્રોગ્રામ તો અત્યારે નહીં, નેક્સ્ટ મળી જશે એ જગ્યાએ પ્રોગ્રામ. પણ અત્યારે જે નુકસાન થયું છે બરોબર, તો ભાઈ અમે ક્યાંક જઈશું અત્યારે, એન્જોય કરીશું. સમય કઈ રીતના રહે તો મળીશું. શું સમય સમય કઈ રીતના રહે તો એ રીતના જવાય તો જઈશું એમ. ફાઇનલી કહી ના શકાય. ફાઇનલી કહી ના શકાય. એસપી બધું ચાલુ કર્યું અમને, ફાઇનલી કહી ના શકાય. તમારે શું કેવું? બસ તમે કઈ રેડી તમે હમણાં હસતા હતા કેમ બે જણા? અમારું અમારી વાત હતી હવે કઈક મન તો કહો પણ વાત. બધી જૂની વાતો ભાઈ. ફાઇનલ હા ફાઇનલ. ભાઈ આપણને જામુન શોટ પીવા લઈ જશે. ગાઈઝ અમે જઈએ છીએ અત્યારે જામુન શોટ પીવા. પાર્થભાઈની ફૂલ ડિમાન્ડ હતી કે તમને જામુન શોટ પીવડાવીએ, તો ચલો અમે કઈ ટ્રાય કરીએ ને તો ડાયરેક્ટ મળીએ. જામુન શોટ. જામુન શું કર્યું? સનીભાઈ શું ખોતરતા હતા? એક વાર ના 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 એ તો ના હોય વિડિયો. એક વાર ખોતરો. ના 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 તમારું રેડા દિલીપભાઈ લઈ જાય જામુન શોટ પીવા. અને બધા અમારા આંબા હોટલથી ગ્રુપ આવ્યું છે. ભુવાજી આવ્યા છે, ચેતનભાઈ સોઢા આવ્યા છે, બધા ટેટુ કરવાનું છે. તો ભાઈ અમારો બ્લોગ ચાલુ છે, અમારો બ્લોગ શેર કરી દેજો તમે. જય ગોગા. પાર્થભાઈના શબ્દો આજે સાકાર થવા જઈ રહ્યા છે. પાર્થભાઈ જે બોલ્યા હતા કે અમે જામુન શોટ પીવડાવી છે, તો પીવડાવવા આવી ગયા. થેન્ક યુ સો મચ. તો તમે સાચું કહેવામાં શું જાય છે? તમે પીવડાવો છો એવું કહો તો તમે શું વાંધો? પણ તમે આટલા ધનિક થઈને એવું મારા હાથે એ બાપા રે. હા? જામુન શોટ કરાવડાયા શું નહીં? એટલે બે મંગાયા. અરે પણ બે મંગાયા પણ મારી જગ્યા અમારે પણ એ થોડું આટલી જ પાલી આવે છે. એટલે મારા ગળાની શોટ. લીધેલી છે અમે. તમે જો કલાકાર જ જતું રહેવાનું કરો. શું બોલ્યા ભાઈ? ફરી બોલો તો આમ ફરી. મારા શોર્ટ કેમ કહેવામાં આવે? भैया इसको शॉर्ट क्यों बोला जाता है? जामुन शॉर्ट ऐसा? हाँ? जामुन का पल्प रहता है. पल्प रहता है. कभी खबर तो ना पड़ी. મળીએ તો હવે નેક્સ્ટ ટાઈમ દિલીપભાઈ આવે ને ત્યારના બ્લોગમાં મળીએ આપણે. ઓકે જય માતાજી. હેલો મિત્રો, અમે પાર્થભાઈ બે સ્ટુડિયો પર બેઠા હતા, તો અમે બસ હવે ઇકો લઈને નીકળ્યા. પાર્થભાઈ વર્ધી મારવાની જ ભાઈ. કોઠો સર્કલ થી બાલાસિનોર કઠલાલ કપડવા 30 રૂપિયા. જેને બી આવું એને હવે ભાવ જાહેર નથી કરતા બરાબર. વર્ધી જોવો તમે ઇકો મેં મારી. જેને બી આવું હોય એમને આવી જજો ફટાફટ અમારી જોડે ફરવા. કોઠો બ્રિજ નીચે ઉભા રહીશું અમે. ઓટો બ્રિજ નીચે. તો અમે તો બે જ જણા પાછળ જગ્યા ખાલી. મજા આવશે ભાઈ, મજા આવશે. પાછા પંખા, સ્પેશિયલ પંખા છે. હા, કેટલો ઠંડો પવન આવે. બરફ જેવો. એસી બહુ ઠંડો બાજુ આવે. એટલે કોઈ વાતમાં કચાશ નહીં. નહીં રાખવાની. આવજો તમે. તો ભાડું દબાઈને લેવામાં આવશે. ભાડું લેવામાં આવશે મજબૂત, પણ મજા આવશે તમને એમ. મનોરંજન, ચા, નાસ્તો બધું અમારી તરફથી જ મળશે. શું કેવું પાર્થભાઈ? આ બધું અમારા તમે. હા પણ બસ. તમે જ્યાં કહેશો ત્યાં અમે કરીશું તમારે. હા બસ, એકવાર જરૂરથી આવો. જય માતા. સો ગાઈસ ફાઇનલી પાછા આવી ગયા ટેટુ સ્ટુડિયો ઉપર. અને 5-6 ટેટુ છે બધા ભાઈઓના. ભાઈને પણ બનાવવાનું છે. એક બિલ્ટ ને ભાઈ તમારે ને? ક્યાં ભાઈને? કોણ બિલ્ટ? શું લખવાનું? આદિત્ય. ભાઈને લખવાનું છે આદિત્ય. અને આ ભાઈ શું બનાવવાનું? અંત અસ્તિ પ્રારંભ. તો કે બીજું કહેતા હતા
કાલું શું બનાવવાનું છે કઈ જ નહીં હવે એનો બનાવવાનું કહો છો હું બોલી નહીં શકું મારો સો ગાઈસ ભાઈએ તમે જે કીધું એ સાંભળ્યું ને બોલી નહીં શકે આ વિડીયો હમણાં ફેમિલી સુધી મોકલજો જો આખો મસાલો ખાય છે બરોબર શું થયું ભાઈ મેં પહેલા જ દોરાયેલું હતું આપણે સમય જોઈને કરીએ ભાઈને કંઈક બે શબ્દ અમારો બ્લોગ થોડો ચાલી જાય ઓટોમાં કહેવામાં તો બહુ બધું ઘણું બધું છે પણ મુરાડિયા ભરી જશે એટલે રવા દો હતા તો ગાઈસ ફાઇનલી બંને ભાઈઓનું ટેટુ કમ્પ્લીટ થઈ ગયું છે જોઈ શકો છો તમે અંતરથી પ્રારંભ ભાઈએ પણ અંતરથી પ્રારંભ લગાવ્યું છે અને આપણો મિહિર ચાંદખેડા આવી ગયા છે આપણા જે બરોબર એમને બ્લોગમાં લઈ લીધા છે આજના કેવું રહ્યું ભાઈ ટેટુ જોરદાર ભાઈ. મજબૂત પણ એનો મિનિંગ પૂછી જુઓ ભાઈ મિલિંગ કહો જે બી સારું એવું નહીં યાર આ વ્લોગની લિંક ભાઈ તમારામાં નાખીશ તમે બધા ગ્રુપમાં મોકલી દેજો બરોબર મિલિંગ જે બી છે સારું છે એવું નહીં યાર સારો સમય આવે એમ શું આ ભેરો આનંદ આ ભાઈએ લખાયું આ એક ભેરો વાર કહી દો હા? એક વાર રજૂ કરો લખીને આપી તો ના બોલી ભાઈ તમે કહો મુંહ મેં મસાલા ભરાય દીધો ઇનકે બાદ મિલના તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા જયમીનભાઈને ચાલુ સ્ટેટુ પણ અમે બધા ચાલુ ટેટુ હોય ને તો અમે ફૂમતાજી જોતા હોઈએ બરોબર તમે જોઈ શકો છો જમવા બે તોય વિશ્વાસભાઈ ફૂમતાજી જોવે અને હજુ અમારે જમવાનું બાકી છે રાતના તમને બતાવું કેટલા વાગ્યા છે 1:18 થઈ ગઈ છે 1:18 જ થઈ ને 19 હા વિશ્વાસભાઈ થાકી ગયા છે આજ બેઠા છે ભુવાજી છે અમારા ભાઈ ઢીંગલી મેં આપેલી નોની ઢીંગલી એ તને બહુ ગમતી સોડા ભાઈ અમારા ભાઈના ટેટુ અમે બનાવ્યું હતું કેટલા વર્ષ થયા બનાવે ભાઈને બનાવ્યું હતું અને તમારે બનાવ્યું કેટલા ભાઈને ક્યાં છે હા ભાઈને બનાવ્યું હતું મજબૂત આવ્યું ટેટુ હા ભાઈને ભાઈ અહીંયા જયમીનભાઈ મજબૂત બિલ્ડ ટેટુ કરો છો મારે એક બિલ્ડ ટેટુ પતી ગયું છે જોઈ શકો છો તમે કેવું લાગ્યું ભાઈ બેસ્ટ ઓફ લક મજબૂત ને મજબૂત તમે ક્યાંથી આવ્યા હતા આંબા હોટલ કાણીએ ને તો મિત્રો ફાઇનલી અત્યારે રાતના બહુ મોડો એટલે કે 2 વાગી ગયા છે અને વ્લોગનો એન્ડ કરીએ છીએ અને હવે ડેલી અમારા વ્લોગ આવશે તો અમે બધા ભાણો સાંથલનો મિહિર ચાંદખેડા હવે બધા હવે સુખ દુઃખની વાતો કરીએ કારણ કે ભુવાજી અમારા બહુ ટાઈમે આવ્યા છે આવે છે આમ તો અમારા ચેતનભાઈ ભુવાજી પણ છે બધા હવે બેસીએ 10-15 મિનિટ સુખ દુઃખની વાતો કરીએ વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને ડેલી હવે આપણો વ્લોગ આવશે બને ત્યાં સુધી રાખીશું કારણ કે સમયનો અભાવ હોય છે પણ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમારા ગ્રુપમાં શેર કરી દેજો જય માતાજી.